જે જુસ્સો દેખાય છે એ મેં આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયો એના પછી આટલો જુસ્સો હું પહેલી વખત જોઉં છું. અને જુસ્સાનું કારણ છે, એ ગુસ્સાનું કારણ છે કે આપણે બધા પાછલા પાંચ ટર્મથી 8 લોકસભાની ચૂંટણીઓથી જેમના માટે મહેનત કરી, જેમને માન સન્માન આપ્યું, જેમને ગુજરાતના પીઢ નેતાનું બિરુદ અપાવ્યું, મંત્રી થયા, કોંગ્રેસ પાર્ટીની કોઈ પણ સીટો નહોતી વિધાનસભામાં, લોકસભામાં, તો કોંગ્રેસ પાર્ટીએ છોટાઉદેપુરનું, ગુજરાતનું આદિવાસીઓનું પાર્લામેન્ટમાં નેતૃત્વ રહે એટલા માટે રાજ્યસભાના સભ્ય બનાવ્યા અને અપેક્ષા રાખી કે ગુજરાતના આદિવાસીઓ, ગુજરાતના યુવાનો, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના દલિતો, ગુજરાતના દરેક ગરીબ લોકો, યુવાનો એમના માટે અવાજ ઉઠાવશે એ ગણતરીએ રાજ્યસભાના સભ્ય બનાવ્યા. પરંતુ આ 6 વર્ષમાં મને તો ખબર નથી કે દેશની પાર્લામેન્ટમાં, રાજ્યસભામાં આપણા માટે કોઈ અવાજ ઉઠ્યો હોય. કોઈને ખબર છે? કોઈ અવાજ નથી ઉઠ્યો. અને 6 વર્ષ પૂરા હજુ નહીં પૂરા થયા. આપણા માટે તો પૂરા થઈ ગયા, પણ એમના માટે હજુ મહિનો બાકી, 31 માર્ચ. એટલા માટે નહીં ઉઠ્યો કે આ પાછલા 6 વર્ષથી આ સેટિંગ કરતા હતા. આ કંઈ કાલે ઊંઘ આવી, રાતે હુઈ ગયા, સપનું આવીને સવારમાં ઉઠી ગયા એવું નથી. લાંબા ટાઈમથી આ ધંધા ચાલ્યા અને એટલા માટે આપણા સવાલો નથી ઉઠાવ્યા. હું સામાજિક કાર્યકર તરીકે લાંબો સમય કામ કર્યું, સામાજિક સંસ્થાઓમાં નગીનભાઈ ને બધા ભીમસિંહભાઈને ખૂબ કામ કર્યું. ગુજરાતનું કોઈ ગામ નહીં બાકી હોય ત્યાં ફર્યા નહીં હોય. એના પછી થયું કે રાજકીય કામ કરવું જોઈએ. થોડો સમય ત્યારે કોંગ્રેસમાં રહ્યા, પણ આ જ પ્રકારના લોકોને દેખ્યા, આવા ધંધા દેખ્યા અને થયું કે આ ભાજપવાળા આવા લોકો થોડા હરાઈ શકે, આ નહીં હરાઈ શકે. એટલે અમને થયું કે આપણે અલગ જઈએ અને અમે આમ આદમી પાર્ટીમાં ગયા. આમ આદમી પાર્ટીને 2013માં કોઈ જાણતું નહોતું કોણ કેજરીવાલ છે ને કયું ઝાડુ છે. અમારે કહેવું પડે કે ઝાડુ એટલે બહાડી કહેવાય, એવું સમજાવવું પડે. એવું સમજાયું, દરેક જગ્યાએ ફર્યા, લોકોના સવાલો હતા, લોકોએ બદલવું હતું, એટલા માટે અમારી વાત પણ સાંભળી અને શૂન્યમાંથી, એકમાંથી 2022માં અમે ગુજરાતમાં ત્રિપાખીયો જંગ, 3 પાર્ટીઓ મજબૂતીથી લડે છે એવો અમે માહોલ બનાવ્યો. અમને એવું લાગતું હતું કે અમારાથી અમે આ ભાજપની જે સરકાર છે, જે તાનાશાહી સરકાર છે, જે એવા કાયદાઓ બનાવે છે કે જેનાથી આપણા જેવા લોકોનું જીવન ખરાબ થાય, આપણો નાશ થઈ જાય, એને આપણે હરાવી શકીશું એવું અમને લાગ્યું. કારણ કે આ ભાજપનું જે પાછલા સમયનું રાજ ગુજરાતમાં અને દેશમાં છે, 28 વર્ષથી આપણે ત્યાં ભાજપનું શાસન ગુજરાતમાં ચાલે છે, 10 વર્ષ થવા આવ્યા ભાજપનું શાસન કેન્દ્રમાં ચાલે છે. એના પહેલા કોંગ્રેસની સરકાર હતી, એને ઘણા બધા કાયદા બનાવ્યા. આ એક કાયદાની જો વાત કરીએ, મુખ્ય આપણા લોકો માટે 2006માં વન અધિકાર કાનૂન બનાવ્યો. અને જે જમીન આપણે વર્ષોથી ખેડતા હતા
અને જમીન નામે નહીં હતી એ જમીન નામે થઈ જાય, એના માલિક થઈ જાય, એના માટે કોંગ્રેસે વન અધિકાર કાનૂન બનાવ્યો અને લોકોને જમીન આપવાનું શરૂ કર્યું. અને એ સમય દરમિયાન ગુજરાતમાં ભાજપની સરકાર આવી ગઈ અને એ કાયદાનું જેટલું પાલન કરવું જોઈએ, અમલ કરવો જોઈએ, એ અમલ થયો નહીં. આજે પણ ગુજરાતમાં 40% લોકોને જ વન અધિકાર કાનૂન હેઠળ જમીનો મળી છે, 60% લોકો નથી મળી. જેમને મળી છે એમના વ્યક્તિગત નામે એ જમીન હજુ પણ થઈ નથી. રેવન્યુ નહીં, એના સાતબાર નીકળતા નથી, એના ઉપર કોઈને લોન મળતી નથી, એનો કોઈ વેરો લેતા નથી, મતલબ કે એનું હજુ કંઈ ઠેકાણું નથી. તો જે સારો કાયદો હતો એ કાયદાનો ઉપયોગ આ ભાજપ સરકારે ઊંધો કર્યો. એના બદલે 2023નો કાનૂન બનાવેલો હમણાં જ, એ કાનૂન વન સંરક્ષણ અધિનિયમ 2023, એમાં એવો કાયદો બનાવ્યો કે દિલ્હીમાં રહીને કોઈને દેખાય કે મારે છોટા ઉદેપુરમાં એક જંગલ છે, આ આપણું નજીકનું વાગસ્થળ, ગાબડિયા, સિંગલાનું જંગલ છે, ત્યાં દિલ્હીમાં કોઈકને કોઈ શેઠિયાને જમીન જોઈતી હોય તો દિલ્હીમાં નકશો જોવે અને ત્યાં સરકારને કહે કે છોટા ઉદેપુરના સિંગલામાં આટલી જગ્યા છે, એ મને જોઈએ છે, અને જગ્યાની ત્યાં જ મંજૂર થઈ જાય. આ કાયદામાં લખેલું છે. એ ત્યાંથી મંજૂરી લઈ લે અને પછી એ કાગળ આવીને બતાવી દેવાનું, ખાલી બીજું કશું નહીં કરવાનું. એમણે આ કાયદો બનાવ્યો. વન અધિકાર 2006 અને વન સંરક્ષણ અધિનિયમ 2023 આ આમણે કર્યું છે. 2005માં કોંગ્રેસ પાર્ટીએ માહિતી અધિકાર કાનૂન બનાવ્યો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, કે ભાઈ આ સરકારી કચેરીમાં કેમ કામ ચાલે છે, કેવું ચાલે છે, એની માહિતી કોઈ પણ મેળવી શકે. એ કાયદો બનાવ્યો. હમણાં આપણે કહીએ છીએ ને, આપણે એને અટેક કરી દેવું એવું કહીએ છીએ ને, એ કાયદો કોંગ્રેસે બનાવ્યો. એ કાયદાને પણ અત્યારે ગોળી પી ગયા છે, માહિતી જ આપતા નથી. મેં એક માહિતી માંગી હતી ટ્રાઇબલ સબલાનમાંથી, એમણે આટલો થોક્કો કાગળ મૂક્યા અને કીધું સાહેબ આમાંથી તમને જે જોઈએ તે જોઈ લો, અડધો કલાકનો સમય છે, અડધો કલાકમાં આટલા કાગળિયા કોણ વાંચી શકે? હવે હું તો ભણેલો છું પણ બીજો કોઈ હોય તો મેળવી નહીં શકે. આ પ્રકારની હરકત અહીંયા થઈ રહી છે. તો કોંગ્રેસના જે કાયદા હતા એ લોકોને અધિકાર આપતા હતા, અને આ લોકો જે કાયદા બનાવે છે અધિકાર ઝૂંટવે છે. આ કેવડિયાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU એક્ટ 2019 એ કાયદો બધે લાગુ કરી શકાય છે. એ કાયદામાં એવું છે, એને પર્યટન સ્થળ બનાવ્યું છે, એને જેટલું વિસ્તારવું એટલું વિસ્તારી શકાય. અને ત્યાં જો કોઈ શેઠિયાને, જો કોઈ અંબાણીને જમીન જોઈતી હોય તો એ જમીન ત્યાં લઈ શકે. ત્યાં પૈસા કે અનુસૂચિ 5 કે એવું કશું નહીં લાગે. 73A કે AA કંઈ નહીં, એને ત્યાં જમીન મળી જાય. આવો કાયદો એમણે બનાવ્યો. આ એમણે કાયદો બનાવ્યો 2019માં. તો જેટલા કાયદાઓ બનાવે છે એ બધા કાયદાઓમાં લોકોના જે અધિકાર છે એ ઝૂંટવી લેવાના કાયદા બનાવે છે. સાચી વાત છે ને? કોંગ્રેસના કાયદા અને આ લોકોના કાયદામાં આ ફરક છે. હવે આ જે સ્થિતિ ઊભી થઈ છે એમાં લોકોના આમના જે ખોટા કાયદાઓ છે એ લોકોને ખબર ના પડે એ છેતરવા માટે એ લોકો યોજનાઓ કાઢે છે. કેવી યોજના? ચૂંટણી આવે અને ખેડૂતના ખાતામાં કેટલા નાખી દે છે? 2000. અહીં મહિલાઓના ખાતામાં મધ્યપ્રદેશમાં 1200 રૂપિયા. ફલાવણી યોજના, ઢેકણી યોજના. મૂળ જે કાયદાથી આપણું જીવન છૂટવે છે એને ભૂલાવવા માટે ચૂંટણીમાં 1000-2000 રૂપિયા ખાતામાં નાખે. આ વખતે પણ નાખશે.
નાખી દીધા. એમણે 5 વર્ષથી જે પેલા સિકલ સેલના જે દર્દીઓ છે એને મહિને 500 રૂપિયા મળે, કોઈને આપ્યા નથી, હવે નાખવાના છે. લોકોને છેતરવા માટેના કાયદા, આ યોજનાઓ આ લોકો બનાવે છે. અને ભાજપવાળા બધા જ, એક પણ ભાજપનો નેતા કાયદાની અધિકારની વાત નથી કરતો. કરે છે? કોઈ પણ નહીં કરતા. આપણા નારાયણભાઈ ગયા ભાજપમાં, એમને પણ પહેલા દિવસ ચાલુ કર્યું કે આ યોજના, ફલાવણી યોજનાનો લાભ મળે. એમણે અધિકારની વાત નહીં કરી જે કોંગ્રેસમાં કરવાની હતી. કોંગ્રેસે જે કાયદા બનાવીની વાત નહીં કરી, એમણે યોજનાઓની વાત કરી. કારણ કે ભાજપમાં યોજનાઓની જ વાત કરાય, અધિકારની વાત નહીં કરાય. એ ભણેલા ગણેલા માણસ છે, વિદ્યાપીઠમાં સારું ભણેલા છે, એને તો અધિકારની વાત કરવી જોઈએ. તો ભાજપમાં જઈને કોઈ અધિકારની વાત નહીં કરી શકે, નહીં કરી શકે. એક પણ માણસ નહીં કરે. આ સાહેબે વાત કરી, જગાભાઈ સાહેબે, નકલી કચેરી કૌભાંડ 21 કરોડ, 25 કરોડ છોટાઉદેપુરમાં, 21 કરોડ દાહોદમાં, 84 કરોડ. અરે આના આંકડા તો બદલાયા જ કરે. અહીંયા વન ગૌણ પદાર્થ નિગમ 5 કરોડ, નગરપાલિકામાં તો મિસમેનેજમેન્ટ થયું 2 કરોડનું, એટલે તો જતા રહેવા પડ્યું. તો આ સ્થિતિ છે. આ જે અહીંથી ગયા, જેમને આપણે બધાએ, તમે મહેનત કરી, મેં તો ચડ્ડી પહેરતો હતો તે વખતે આપેલી પત્રિકા સ્લીપો લખતા હતા, અમારા રંગપુરમાં પેલા મધારા શેઠના ઘરે વેચતા હતા, એજન્ટ બનતા હતા. એ આ બધી વાત કરવાની હતી એમણે. મને લાગે છે કે એમને આજે 25-50 કરોડ ટ્રાઇબલ સપ્લાનમાં નકલી કચેરી દ્વારા આદિવાસી બોર્ડર વિલેજના જે પૈસા ગયા, ચોરાઈ ગયા. ભાજપવાળા કહેતા કે અમે તો ચોકીદાર છે, એવું કહેતા ને. વડાપ્રધાન કે હું સૌથી મોટો ચોકીદાર, અને પછી બધા નીચે સુધીવાળા, સાંસદ પણ લખે મેં ચોકીદાર, ધારાસભ્ય લખે મેં ચોકીદાર, કાર્યકર્તા લખે મેં ચોકીદાર, બધા ચોકીદાર. એક ચોકીદાર આપણો પણ ત્યાં ગયો છે. પણ આ 50 કરોડ ટ્રાઇબલ સપ્લાનના ગયા તો ચોકીદારમાં સામેલ હતા કે ચોકીદારી કરવાના લાયક નહીં હતા કે શું છે, તો મોટા પ્રશ્ન છે. ચોકીદાર મને લાગે ભેગા હતા. આ ચોકીદાર ચોર નીકળ્યા. મેં રામસિંહભાઈનું ભાષણ સાંભળેલું. રામસિંહભાઈ માટે મારે ઘણી વાર વાતચીત થઈ. પેલા ટ્રાઇફેડના 4.5 કરોડ છોટાઉદેપુરના એમણે 1 રૂપિયો નહીં વાપર્યો. 45 કરોડ ગુજરાતના એમણે 1 રૂપિયો નહીં વાપર્યો. એનાથી 30 ગણા પૂરા દેશના એમણે રૂપિયો નહીં વાપર્યો. મેં સવાલ ઉઠાયો. એમણે કીધું કે મને બદનામ કરે છે. બીજી વાર ઉઠાયો તો કે તમારા ઉપર મેં એક્શન લઈશ, પોલીસ કાર્યવાહી કરી દઈશ. હું એમને ફરી કહું છું, પોલીસ કાર્યવાહી કરી દો. તમે 1 રૂપિયો પણ વાપર્યો નથી. આ પૈસા તમે ક્યાં જવા દીધા? તમે ચોકીદારી જ નથી કરતા. ફરિયાદ કરી દો. બીજો ફરિયાદ કરનારો ત્યાં ગયો છે. 2 જણા મારા પર આણે ફરિયાદ કહીને ગયો. પેલા ભાઈ ગયા તે ખોટી ફરિયાદ કહીને ગયા. હવે 2 ભેગા થયા, કરો ફરિયાદ. અમે જે સાચું છે એ બિલકુલ દબાવીને ડંકાની ચોટ ઉપર જોરથી બોલવાના. તમારી થાય તે કહેલો, કારણ કે આ બોલવું પડે છે. તો એમને આ પૈસા ગયા, એમાં ખુશ છે એટલા માટે ગયા. છોટાઉદેપુરમાં પૂરા ગુજરાતમાં નલ સે જલ યોજના 100% નિષ્ફળ. હું બિલકુલ શરતમાં એને કહું છું કે અહીંના સાંસદના ગામમાં નળ સે જલના નળમાં પાણી આવતું નથી. આ 3 ધારાસભ્યો છે એના ગામમાં પાણી આવતું નથી. હમણાં ગયા છે ને ગામમાં પણ પાણી નહીં આવતું. કયું પાણી દેખીને ગયા? નર્મદાનું લાવવાનું તો લાયા નહીં. આ નલ સે જલ વાળું નહીં આવ્યું, તેઓ જતા રહ્યા. તો તમે શું કરવા માંગો છો?
યોજના યોજના પેલા ભાઈ રામસિંહભાઈ કહે છે કે મારે 23 વર્ષથી સપનું હતું. આપણે લાંબો સમય એને સાંસદ બનાવ્યા. આપણું સપનું એ હતું છોટાઉદેપુરના લોકોનું કે આને સાંસદ બનાવો તો ઉદયપુરનું કામ કરે, લોકોને અધિકાર આપે. પણ એમણે હમણાં કીધું કે મારું 23 વર્ષથી સપનું હતું કે મેં ત્રિપુટીને તોડ નાખું. એમણે મીડિયા સામે કીધું છે 23 વર્ષનું એનું સપનું હતું કે આ 3 રાઠવા નેતાઓ છે એને તોડ નાખું. અને કહે છે કે મેં આજે સફળ થયો. એની જિંદગીની સૌથી મોટી સફળતા 3 નેતાને તોડવાની. કારણ કે ભાજપમાં તો આ જ કરવાનું હોય, આ ધંધા કરે છે. પેલી બાજુ ગીતાબેન તો બિલકુલ મૂંઝાઈ ગયા. એને તો ખબર નહીં પડતી મારે શું કરવાનું. એને તો કઈ ત્રિપુટી તોડીને હમણાં કશું તોડ્યું નહીં. આ ધંધા એમ ના ચાલે છે. આ હાલત છે. આ લોકો એમ માને છે કે ગુજરાતના લોકોને છોટાઉદેપુરના લોકોને સમજ નહીં પડે. નારાયણભાઈનું એક ઇન્ટરવ્યુ મેં સાંભળ્યું, તમે લોકો પણ સાંભળજો. આ સંદેશવાળાએ લીધેલું. એમાં એણે એમ કીધું છે કે આ ગામડાના લોકોને ખાલી યોજનાઓ જ જોઈએ, બીજું કંઈ નહીં જોઈએ. એમને અધિકાર બધિકારની કોઈ વિચાર નથી, એની કોઈ વિચારધારા નથી. આપણી વિચારધારા નથી. ભાઈ એવું બોલતા થઈ ગયા. મને લાગે છે આ લોકો ત્યાં લઈ જાય પહેલા કોંગ્રેસના લોકોને, પછી એક રાત એક જગ્યાએ રાખે, એનું ઓપરેશન થાય. એનું ઓપરેશન થાય શશીભાઈ, એનું આ ખોલીને, આ પણ ખોલીને બીજી સર્કિટ ફિટ કરી દે, આખું સોફ્ટવેર બદલી નાખે. પછી એમણે આ જ બોલવાનું. જે માણસ વિદ્યાપીઠનો ગ્રેજ્યુએટ, સારું ભણેલો, આંદોલન કરતો હતો, એ બીજા દિવસ આ પ્રકારનું બોલે. આટલો બધો નીચો નમી જાય. અરે બીજો નીચો પણ ઘણો બધો નમી જાય. તમે જોયું પેલા ફોટામાં આટલો બધો નમાય. પેલા ભાઈ પાટીલ સાહેબ, ખ્યાતનામ બુટલેગર, 108 કેસ, એને સામે આટલું બધું નમી જવાનું. અહીંના છોટાઉદેપુરના લોકોએ તમને વોટ આપ્યા, આટલા બધા નીચે પડવા માટે આપ્યા. કોઈ ગૌરવ તો હોવું જોઈએ. આ સ્થિતિ છે. પણ એ લોકોને ગણતરી છે કે આ છોટાઉદેપુરની બેઠક પાછલા સમયમાં જેમ તેમ કહીને છેતરી ગયા. આ વખતે મેળ પડે એવો નથી. ધીરુભાઈને લઈ ગયા, એનાથી પણ મેળ પડે એવો નહીં લાગ્યો. એટલે પછી આ બાજુ આવ્યા. આ તૈયાર જ હતા, વિધાનસભામાં પણ તૈયાર હતા. મેં તો ઘણી વાર ભાષણો કર્યા સાહેબ કે 2 જણા તૈયાર હતા. એક પેલા જેતપુર વાળા અને આ બંને જવા તૈયાર હતા. પણ એક દાડે એવું થયું કે પેલા સવારે આજે વહેલા ટાઈમસર સુઈ ગયેલા, સવારે વહેલા ઉઠી ગયા અને ઉઠીને પહોંચી ગયા અને હાજર થઈ ગયા. એટલે ત્યાં જોડાઈ ગયા. આ મોડા ઉઠ્યા એટલે રહી ગયા. એટલે પછી હમણાં ગયા. બીજો કોઈ ફરક નથી. બાકી ભાજપની કઈ યોજના છે, કયા અધિકાર આપણને આપ્યા છે, આ લોકોએ કર્યું છે. તો આ બધું છોટાઉદેપુરના લોકો, ગુજરાતના લોકો જાણે છે. એટલા માટે આક્રોશ ભયંકર ઉભો થયો છે. આ છોટાઉદેપુરની ઘટના ગુજરાતમાં પરિવર્તન લાવવાની છે. ભાજપને ભોંય ભેગું કરવા માટે છોટાઉદેપુરમાં જે નારાયણભાઈ ભાજપમાં ગયા, એ બહુ મોટું કારણ બનવાનું છે. મીડિયાવાળા જરા આ નોંધજો. આજે ગયા અહીંથી એની અસર ગુજરાતમાં પડવાની છે. અને ભાજપ ભોંય ભેગું કરવા, તમને પણ આ મીડિયાવાળાને એવું લાગતું હતું, આમ અમારું ઇન્ટરવ્યુ લેવા માટે આવેલા, એમણે કીધું કે હવે તો ઉદયપુરમાં પૂરું થઈ ગયું કોંગ્રેસનું. આજે એ લોકો પણ લીટી બદલી દેવાના છે. આ ઉલટું થયું. છોટાઉદેપુરમાં તો કોંગ્રેસ જીતવાની, પણ ગુજરાતમાં જીતવાની છે. અને આપણે આ દિનેશભાઈએ કીધું, વીરપુર વાળાએ, એ વાત બિલકુલ સાચી છે. શશીભાઈ પણ કહેતા હતા આપણે ગામડે ગામડે ફરવું પડશે. આ વાત દરેક જગ્યાએ આપણે કહેવી પડશે. આપણે જો પહેલા જઈને વાત કરી દઈશું
મેં શરતમાં એને કહું છું આ લોકો એ ગામમાં નહીં જઈ શકે, નહીં જઈ શકે, એમનાથી જવાય નહીં. પણ આપણી ફરજ છે કે જે મૂળ વાત છે, સાચી વાત છે, એ પહોંચાડી દઈએ. આ વાત પહોંચ્યા પછી ભાજપ વાળા એ ગામમાં જઈ નહીં શકે. મને તો અનુભવ છે, એ નહીં જઈ શકે. તો આ કામ આપણી જે યાત્રા છે, ભારત જોડો ન્યાય યાત્રા 7 તારીખે ઝાલોદમાં એન્ટર થવાની, પ્રવેશ થવાની ગુજરાતમાં,